વાત સુરતની સુરતમાં બિલ્ડિંગની દાદર પડવાના કેસમાં ખુલાસો થયો છે। પાલનપુર જકાતનાકા પાસે સરસ્વતી પાર્ક ટાઉનશીપની દાદર તૂટી ગઈ। સરસ્વતી પાર્ક A2નું બિલ્ડિંગ 25 વર્ષ જૂનું હતું। આ બિલ્ડિંગની અંદર કુલ 14 ફ્લેટ આવેલા છે। 14 ફ્લેટમાં 50 જેટલા લોકો વસવાટ કરતા હતા। ઘણા સમયથી જર્જરિત હાલતમાં આ બિલ્ડિંગ હતું। પાલિકાએ 2 વખત રિપેરિંગ કરવાની નોટિસ પાઠવી હતી। ગઈકાલે દાદર તૂટતા 19 લોકોને રેસ્ક્યુ કરાયા હતા। સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલા સરસ્વતી પાર્ક A2 બિલ્ડિંગના લોકો ના ઘરના કે ના ઘાટના ગઈકાલે ધડાકાભેર આ બિલ્ડિંગના દાદર તૂટી પડ્યા હતા। જોઈ શકાય છે જે પ્રકારે આ બિલ્ડિંગમાં જવા માટે અને આવવા માટેના મુખ્ય જે દાદર છે તે ઉપરથી નીચે સુધી સળંગ તૂટી ચૂક્યા છે। આ બિલ્ડિંગ જે છે તે અંદાજિત 2000ની સાલમાં બન્યું હતું અને આ બિલ્ડિંગના 25 વર્ષ થયા છે। ખૂબ જ જર્જરિત આ બિલ્ડિંગ થઈ ચૂકી છે। તેમ છતાં લોકો જે છે તેમાં વસવાટ કરતા હતા, પરંતુ મહત્ત્વનું કહી શકાય કે જે પ્રકારે આ બિલ્ડિંગના દાદર છે તે ધડાકાભેર તૂટી પડ્યા હતા અને તેના જ કારણે સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રૂમમાં ફસાયેલા 19 જેટલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહત્ત્વની વાત છે કે જે પ્રકારે આ દાદર જે છે તે ઉપરથી લઈને નીચે સુધી સળંગ તૂટી ચૂક્યા છે અને આ બિલ્ડિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો બિલ્ડિંગની હાલત પણ ખૂબ જ જર્જરિત છે તે જોવા મળી રહી છે। આ બિલ્ડિંગની અંદર અનેક જગ્યાએ તિરાડો પડી ચૂકી છે તો અનેક જગ્યાએ જે મોટા પ્લાસ્ટરના પોપડા છે તે પણ પડી ચૂક્યા છે। એટલે એકંદરે કહી શકાય કે આ બિલ્ડિંગ છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે, પરંતુ હવે અહીંયા વસતા જે 14 ફ્લેટના અંદાજિત 50થી વધારે લોકો છે તે ના તો ઘરના કે ના ઘાટના રહ્યા છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગ છે તે હાલ સીલ કરી દેવામાં આવ્યું છે। બિલ્ડિંગની અંદર જવા માટેનો જે મુખ્ય રસ્તો છે તે પણ બંધ થઈ ચૂક્યો છે, કારણ કે દાદર છે તે તૂટી પડ્યા છે અને આ બિલ્ડિંગનું જોઈ શકાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ જર્જરિત થઈ ચૂક્યું છે અને બિલ્ડિંગ જે છે તે 25 વર્ષ જૂનું છે। ત્યારે હાલ સુરત મહાનગરપાલિકા જે છે તેમણે આ બિલ્ડિંગને છે તે સીલ કર્યું છે અને જોઈ શકાય છે લોકો છે તે રહેવાસીઓ રોડ પર આવી ચૂક્યા છે। પોતે હવે પોતાના ઘરનો સામાન પણ કઈ રીતે ઉતારે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે આ બિલ્ડિંગની અંદર જે 14 જેટલા ફ્લેટો છે તે 14 જેટલા ફ્લેટોના રહીશો છે તે હવે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। રહીશો છે એમની સાથે વાત કરીશું। બેન, કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? અમે અહીંયા 25 વર્ષથી રહીએ છીએ। કેટલા વર્ષથી આ બિલ્ડિંગની આવી હાલત છે? બિલ્ડિંગની હાલત તો લગભગ 2 વર્ષથી વધારે છે। શું ઘટના બની હતી? જે પ્રકારે દાદર તૂટ્યો ત્યારે તમે ક્યાં હતા? દાદર તૂટ્યો ત્યારે અમે ઘરમાં હતા। ફાયર વિભાગ દ્વારા તમારું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું? રેસ્ક્યુ કરાવવા અમે ફાયર બ્રિગેડથી। કેટલો ડર રહેતો હતો, કારણ કે દાદર જર્જરિત હતા તેમ છતાં જવું? હમણાં લગભગ અઠવાડિયાથી વધારે બધું નીચે પડવા લાગ્યું હતું, બધું લોખંડનું ને બધું। પણ કાલે 2 વાગ્યાના સમયે અમે જમવા બેઠેલા, જમીન મેં નોકરી પર નીકળવાની તૈયારી જ કરતી હતી, એટલી વારમાં પાણી પીવા ગઈ ને બિલ્ડિંગ પડી પાછળથી। અત્યારે તમારો સામાન ઘરની અંદર ફસાયો છે, કેટલા હેરાન થાવ છો? અમારો સામાન બધો અંદર જ છે, એટલે ફસાયા છે બરાબર ના, તો કંઈ નથી, ખાલી પહેરેલા કપડાથી જ નીકળી આવ્યા છીએ બહાર। ભગવાનનો પાળ માનો છો કે તમે? ભગવાનનો પાળ માનો કે અમે બધા બચી ગયા, કોઈને કંઈ થયું નથી। બિલકુલ। અન્ય લોકો ક્યાં છે? જે રાતવાસો તમે ક્યાં કરે? રાતવાસે બાજુની A3માં મારો છોકરો રહે છે ને, ત્યાં અમે રાત્રે હતા। અન્ય લોકો પણ રહેતા છે અંદાજિત 50 લોકો બધા સગાવાલા ને ત્યાં ચાલ્યા ગયેલા બધા। બિલકુલથી જે પ્રકારે આ તમામ રહીશો છે તે રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું। જે પ્રકારે અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેને જ લઈને લોકો છે તે ખૂબ જ રાતવાસો કરવા માટે પણ મજબૂર બહાર બન્યા હતા। ત્યારે જોઈ શકાય છે આ મિલકત છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે અને હાલ જે પ્રકારે આ તમામ લોકો છે તે અત્યારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે આખી આ બિલ્ડિંગની અંદર 14 જેટલા ફ્લેટો આવેલા છે અને 14 ફ્લેટોના 50થી વધારે જેટલા રહીશો જે છે તેમને અગાઉ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા રિપેરિંગની 2 વખત નોટિસ પાઠવવામાં આવી હતી, તેમ છતાં બિલ્ડિંગ છે તે રિપેરિંગ ન થયું હતું અને 2 વખત રિપેરિંગની નોટિસ પાઠવ્યા છતાં પણ આ પ્રકારનો હાલ જે બિલ્ડિંગમાં જોવા મળ્યો હતો, પરંતુ બિલ્ડિંગનું રિપેરિંગ સમયસર ન થતાં આ હાલત થઈ છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો મોટી દુર્ઘટના ત્યારે સર્જાઈ હોત અગર જે પ્રકારે વહેલી સવારે અથવા તો બાળકો શાળાએ જતા હોય છે તે દરમિયાન આ ઘટના બની હોત તો ક્યાંય ને ક્યાંય જાનહાનિ છે તે થઈ હોત। હાલ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ બિલ્ડિંગ જે છે તેમને હાલ પૂરતી સીલ કરી દેવામાં આવી છે। બિલ્ડિંગની અંદર પ્રવેશ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારની આખી ઘટના બની હતી તે ઘટના
જોઈને જ આ માણસ જે છે તે ધ્રુજી જાય છે, કારણ કે આખો દાદર જે છે તે નીચે પડી ગયું છે અને આ બિલ્ડિંગ પણ ખૂબ જ જર્જરી છે. ત્યારે હાલ જે પ્રકારે સુરત મહાનગરપાલિકા આ બિલ્ડિંગ ઉતારી લેવાનું કહે છે કે પછી તો કોઈ સમારકામ કરવામાં આવે છે, કારણ કે અત્યારના લોકો ના ઘરના કે ના ઘાટના થઈને રોડ પર ઊભા છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 30 ન્યૂઝ, સુરત.